મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે ભારે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતો માટે મોટા અને સૌથી માઠા સમાચાર આવી રહ્યા છે। હવામાન ચાર્ટ સતત છે એ વરસાદની તીવ્રતા વધારતા જાય છે। માવઠાની તીવ્રતા, ચોમાસા જેવો માહોલ પણ થઈ શકે છે। જુઓ વિગતવાર પૂરો વિડીયો। તારીખ 13 માર્ચ અને સાંજની તાજી લેટેસ્ટ અપડેટ જોઈએ હવામાન ચાર્ટની। તો ખાસ કરીને પવનો છે એ પશ્ચિમ તરફના જોવા મળી રહ્યા છે, જેના હિસાબે સવારના સમયે છે એ ઝાકર અને ઠાર છે એ ઘણા વિસ્તારમાં જોવા મળી રહી છે। 14 તારીખના રોજ પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ ઠાર અને ઝાકર જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે તારીખે 15 માર્ચની વાત કરીએ તો 15 માર્ચના રોજ છે ખાસ કરીને ગરમીમાં થોડી રાહત, થોડા અંશે ફક્ત નહીં એવી રાહત જોવા મળશે। તાપમાનનો પારો છે એ મુખ્યત્વે મોટાભાગના સેન્ટરોમાં સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં 35થી લઈ અને 38 ડિગ્રી જેટલો જોવા મળશે। સાથે સાથે કસરૂપી વાદળો પણ જોવા મળશે, પરંતુ આ કસરૂપી વાદળોથી ખતરો નથી। આવનારું જે મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે તે સક્રિય થઈ રહ્યું છે, તેનાથી મોટો ખતરો છે ખેડૂતો માટે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં। ત્યારબાદ આપણે ખાસ કરીને 16 તારીખની વાત કરીએ તો 16 તારીખના રોજ પણ અગાઉ કહ્યું એ મુજબ 1 દિવસ કે 2 દિવસના અંતરે ઝાકર છે એ જોવા મળશે, ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના ભાગોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં, અહીં જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં 16 તારીખના રોજ છે એ ઝાકર જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તારીખ 17ની, તો તારીખ 17ના રોજ છે એ ઝાકરનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે, જેમાં પશ્ચિમ કાંઠામાં, પશ્ચિમથી લઈ અને દક્ષિણમાં, જેમાં દ્વારકાથી લઈ અને વેરાવળ સુધીના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં, સાથે સાથે રાજકોટ સુધીના મોટા વિસ્તારોમાં છે એ ઝાકર જોવા મળશે મિત્રો, સાવચેતી રાખજો। ત્યારબાદ આપણે વાત કરીએ 17 તારીખ અને સાંજના હવામાન સમાચારની, તો વાદળો ધીરે ધીરે છે એ આગળ વધશે। અહીં પશ્ચિમી વિક્ષોભ છે એ ધીરે ધીરે સક્રિય થઈ અને મજબૂત થઈ રહ્યું છે। એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાની છે, એક છે એ ઉત્તર તરફના ભાગમાં છે, તો જ્યારે બીજી છે દક્ષિણ તરફમાં છે। અહીં ઉત્તર તરફના ભાગમાં જે સિસ્ટમ છે એ મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે, અને દક્ષિણ તરફ એટલે કે પૂર્વ તરફ નજર કરીએ તો અહીં અસ્થિરતાનું પ્રમાણ છે। આ બે પ્રકારની સિસ્ટમના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ છે એ ભયંકર બનવાનું છે એવું હવામાન ચાર્ટ બતાવી રહ્યા છે મિત્રો। ખાસ કરીને 18 તારીખના રોજ વાત કરીએ તો 18 તારીખના રોજ ઝાકર છે એ સારી એવી જોવા મળશે, અને સાથે સાથે વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ છે એ 18 તારીખના રોજ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા વિસ્તારમાં જોવા મળશે, જેમાં 18 તારીખથી જ ખાસ કરીને કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છાટાછૂટી જેવો માહોલ જોવા મળશે। ઘણા વિસ્તારોમાં છાટાછૂટી અને ઝાપટા જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો 18 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ માવઠું જોવા મળશે, જેમાં છાટાછૂટીથી લઈ અને ઝાપટા સુધીનો વરસાદ છે એ પણ જોવા મળી શકે છે મિત્રો। મોટા અને મહત્ત્વના સમાચાર ખેડૂતો માટે, વિડીયો લાઈક કરી દેજો। 18 તારીખે રાતની વાત કરીએ તો સાંજના સમયે છે કચ્છમાં તેમજ પાકિસ્તાન બોર્ડર, આ ઉપરાંત રાજસ્થાન બોર્ડર આસપાસ છે એ ચોમાસા જેવો માહોલ પણ થઈ શકે છે મિત્રો। બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ ભારે ઝાપટા જોવા મળશે। ત્યારબાદ આપણે 19 તારીખની વાત કરીએ તો 19 તારીખના રોજ પણ વાતાવરણમાં અસ્થિરતા રહેશે પશ્ચિમી વિક્ષોભના હિસાબે, જેના હિસાબે સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, આ ઉપરાંત તળ ગુજરાત, મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં 19 તારીખના રોજ છે એ ઝાપટા જોવા મળશે। તમે જોઈ શકો છો અહીં સૌરાષ્ટ્ર ગુજરાતમાં હવામાન ચાર્ટ સતત પોઝિટિવ થઈ રહે છે, જેના હિસાબે છે એ માવઠાનું પ્રમાણ વધી રહ્યું છે। હજુ પણ અમે સતત માવઠા બાબતે અપડેટ આપતા રહીશું મિત્રો। હાલ મુજબ જોઈએ તો ખેડૂત મિત્રો તૈયારી રાખજો, માવઠાની શક્યતા છે એ 70થી 80% ગણીને ચાલુ। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। ફરીથી એક વિડીયો આવતીકાલે રજૂ કરવામાં આવશે।